શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો ચાલો આજના જોઈએ સ્થાનિક સમાચારો। ગુજરાતના 20મા અને પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ એક જાંબાઝ મહિલા અને શ્રેષ્ઠ શિક્ષક છે અને પાકી રણનીતિના ચોકઠા ગોઠવનાર આનંદીબેન પટેલનું જીવન અને રાજકીય કારકિર્દી રસપ્રદ રહી છે। તો જોઈએ એક ખાસ અહેવાલ। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું નામ જાહેર થયું। આજે 22/5ના એમણે શપથ લીધા, ત્યાં એમના જીવન વિશે અને રાજકીય યાત્રા વિશે। આનંદીબેનનો જન્મ તારીખ 21મી નવેમ્બર 1941ના ખરોડ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણામાં થયેલો છે। આનંદીબેન પટેલ MSc BEd MEd ગોલ્ડ મેડાલિસ્ટ સુધી અભ્યાસ કરેલો છે। 1968થી મોહિનીબા કન્યા વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તથા આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી છે। 1986માં ભાજપમાં સત્તાવારપણે જોડાયા અને મહિલા મોરચાને જીવંત બનાવ્યો તથા 1992માં આતંકવાદીઓની ધમકી સામે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો। 1994માં પહેલીવાર ભાજપે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટીને દિલ્હી મોકલ્યા। કેશુભાઈ પટેલની ભાજપ સરકારમાં પહેલા કેબિનેટ મંત્રી તરીકે આનંદીબેન પટેલનો સમાવેશ કરવામાં આવેલો। 2007ની મોદી સરકારમાં મહેસૂલ માર્ગ મકાન જેવા મહત્વના વિભાગોમાં મંત્રી તરીકે ફરજ બજાવી। 2012થી તેઓ શહેરી વિકાસ વિભાગની સાથે સરકારનું મોટાભાગનું કામ સંભાળે છે। ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ કાર્યભાર સંભાળશે। આનંદીબેન પટેલનું સારું નેતૃત્વ વારસામાં જ મેળવ્યું છે, કારણ કે ગાયકવાડ સરકારમાં કન્યા કેળવણીના વિચારને અભિયાન સ્વરૂપે ઉપાડી લેનાર આનંદીબેનના પિતા જેઠાભાઈએ 60 વર્ષ પહેલા આ વિસ્તારમાં કન્યા કેળવણીની જ્યોત જલાવીને પોતાની તમામ દીકરીઓને એ જમાનામાં ઘરથી 2 કિલોમીટર દૂર ચલાવીને શાળાએ મોકલ્યા હતા। એ વાત પોતાના પિતાથી શીખેલા આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી તરીકે રાજ્યમાં કન્યા કેળવણીનું અભિયાન આરંભ્યું હતું। રાજ્યના 20મા મુખ્યમંત્રી પદે બિરાજનાર એવા પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે શિક્ષક તરીકેની કારકિર્દીમાં બહાદુરી પુરસ્કાર હાંસલ કર્યો છે। આનંદીબહેનના કોલેજના કાળના બહેનપણી વિજાપુરના હસુમતીબહેન મહેતા જણાવતા કહે છે કે આનંદીબહેન પટેલ પહેલેથી જ બહાદુર અને હિંમતવાન રહ્યા છે। પોતાના કડક સ્વભાવથી વધુ જાણીતા અને 72 વર્ષના મહેસૂલી મંત્રી આનંદીબહેન પટેલ વિદ્યાર્થી કાળથી પોતાના પરિવાર, સમાજ, વિસ્તાર અને સરકારમાં નીડર રહ્યા છે। ખોટું કરનારને ક્યારે નહીં બક્ષનારા નીડર આનંદીબહેન પટેલનું જીવન અત્યંત સંઘર્ષમાં પ્રસાર થયું છે અને હવે આજે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનું ગૌરવ તેમને હાંસલ થઈ રહ્યું છે। કલ્ચર ફોર મેન્સ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા। એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ। તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર। અમારું સરનામું છે ગોવાડ શેરી, વાગડ 24 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ। અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595। અબડાસા તાલુકામાં વરસાદ ઓછો પડતા સરકાર દ્વારા અર્ધ અછત જાહેર કરાઈ છે। તેમ છતાં પણ અબડાસા તાલુકાના પશુઓની હાલત ખૂબ જ ગંભીર છે। અબડાસામાં હાલે કોંગ્રેસની સરકાર આવી છે। ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર આ તાલુકામાં ઓરમાયું વર્તન ન દાખવે તે જરૂરી છે।
અબડાસામાં પશુઓની સારવાર માટે જિલ્લા પંચાયત શાખા દ્વારા 2 ટીમો બનાવાઈ છે, તો લખપત માટે 1 ટીમ બનાવીને અર્ધ અછતના ગામોમાં પશુઓની સારવાર માટે જઈ રહી છે. અત્યાર સુધીમાં અબડાસાના 20 ગામો અને લખપતના 10 ગામોની મુલાકાત આ ટીમોએ લીધી છે. તો અબડાસામાં 78 પશુઓની સારવાર થઈ છે અને લખપતના 40 પશુઓની સારવાર કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 118 પશુઓની સારવાર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એક પણ પશુનું મોત થયું નથી. એક સારી બાબત છે, પરંતુ અનેક પશુઓની હાલત ગંભીર છે તે પણ વાસ્તવિકતા છે, જેને નકારી શકાય નહીં. અબડાસા અને લખપત એવા શહેરો છે જ્યાં લોકો કરતા પશુઓની સંખ્યા વધારે છે. અબડાસામાં 2,11,224 પશુઓ છે, જ્યારે લખપતમાં 1,22,403 પશુઓ છે. આ પશુઓ માટે ટૂંક સમયમાં જ પશુ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પશુઓની તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે, જેથી ગંભીર હાલતના પશુઓને ખૂબ જ ફાયદો થશે. કેવલ રાજગોર, મહાશપુરા ન્યૂઝ, ભુજ. ઘણા સમયથી અર્ધછત જે આપણે બંને તાલુકાના અમુક ગામો ડિક્લેર થયા છે, એમાં અબડાસાના આપણે 21 ગામો અને લખપતના 85 ગામો અર્ધછત ડિક્લેર થયેલા છે. એનું જો આપણે પશુધનની વાત કરીએ તો અબડાસામાં 20,157 અને લખપત તાલુકાના 1,22,403 નું પશુધન અર્ધછત ગામોમાં કુલ પશુધન આવેલું છે. અત્યારે છેલ્લા જ્યારે પણ આપણે અર્ધછત ડિક્લેર થયેલી છે ત્યાંથી અબડાસામાં 2 ટીમો તેમજ લખપતમાં 1 ટીમ બનાવીને રેગ્યુલર રોજ 2 થી 5 ગામોની મુલાકાત લે તેવું આયોજન કરવામાં આવે છે. ત્યાં કોઈ એવા જાનવરો દુબળા જોવા મળે, બીમાર જવા મળે તો એની સારવાર કરવામાં આવે છે, તથા સાથે સાથે જે જાનવરો હેલ્ધી છે એનું વેક્સિનેશન રસીકરણ પણ કરવામાં આવે છે. અત્યાર સુધી જે અબડાસામાં 20 ગામોની મુલાકાત લીધી છે તેમાં 78 જાનવરોની સારવાર કરવામાં આવી છે, તેમજ 1850 જાનવરોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે લખપત તાલુકામાં 10 ગામોની અત્યાર સુધી મુલાકાત લેવામાં આવી છે, તેમાં 40 જાનવરોનું સારવાર કરવામાં આવી છે અને 1100 જાનવરોને રસીકરણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત આગામી આવનાર કૃષિ મહોત્સવમાં સાથે સાથે પશુ આરોગ્ય મેળાઓ પણ કરવામાં આવે છે. એ કેમ્પ આમ 26મી તારીખથી થવાના છે, પરંતુ અબડાસા અને લખપત તાલુકામાં અર્ધછતની પરિસ્થિતિને ધ્યાને લેતા એને આપણે 22 તારીખથી એટલે કે આવતીકાલથી શરૂ કરી દીધેલા છે. આનંદીબેન પટેલની સરકારમાં માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાને રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સ્થાન મળ્યું છે, જ્યારે વાસણભાઈ આહિરનું પત્તું કપાયું છે. આજે તારાચંદભાઈએ રાજ્ય કક્ષના મંત્રી તરીકે રાજ્યપાલની હાજરીમાં શપથ લીધા છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તો બીજી તરફ મોદી સરકારમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના મંત્રી અને મીઠા કુટીર ઉદ્યોગ મંત્રી પદે રહી ચૂકેલા વાસણભાઈ આહિરનું મંત્રીમંડળમાંથી પત્તું કપાયું છે. વાસણભાઈને મંત્રીમંડળમાં સ્થાન ન મળવા પાછળનું કારણ શું છે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે. તાજેતરમાં જ વાસણભાઈએ ભુજના યુવા ભાજપના પ્રોગ્રામમાં ભાંગરો વાટ્યો હતો, કચ્છને પાકિસ્તાનનો જિલ્લો ગણાવ્યો હતો. તો થોડા દિવસ અગાઉ સામખિયાણી ચેકપોસ્ટ પરથી કન્ટેનર અને ટ્રકને પાસ કરવા પાછળ કચ્છના વર્તમાન 2 ધારાસભ્યોના નામ ખુલ્લા પડ્યા હતા. એક કારણ પણ હોઈ શકે, અથવા તો તારાચંદભાઈનું કદ વધ્યું છે અથવા તો વાસણભાઈનું કદ ઘટ્યું છે. આ 2 માંથી કારણ ગમે તે હોય, પરંતુ આ વખતે તારાચંદભાઈને મંત્રીમંડળના સ્થાન મેળવવા સમક્ષ નીવડ્યા છે, જ્યારે વાસણભાઈએ આ વખતે મંત્રીમંડળમાં સ્થાન ગુમાવ્યું છે. ભૂકંપ પછી રિંગ રોડ બન્યા છતાં પણ અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ભુજના રિંગ રોડ પર સર્જાતા ટ્રાફિક જામનું મુખ્ય કારણ કોણ છે? ભુજના રોડ જ્યારે પહોળા થયા ત્યારે લોકોમાં આનંદ છવાયો અને લાગવા માંડ્યું કે હવે ટ્રાફિકના પ્રશ્નો નડશે જ નહીં. પરંતુ આ આશા થોડા સમયમાં કકડભૂસ થઈ ગઈ. જ્યારે ભૂકંપ પછી નવું ટાઉન પ્લાનિંગ કરવામાં આવ્યું ત્યારે શહેરની અંદરના રસ્તાઓ ઉપર અમુક પ્લોટો, બાગ બગીચા તથા પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા હતા. પરંતુ મોટા પાયે ભ્રષ્ટાચારને કારણે આ પ્લોટ પર ગેરકાયદેસર દબાણ અને બાંધકામ થઈ ગયા, એટલે તો વાહનોને પાર્ક કરવાની સમસ્યા તો યથાવત રહી છે. ભુજના સ્ટેશન રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ તથા અન્ય રોડ પર અવારનવાર ટ્રાફિક જામ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ આડેધડ કરાતી પાર્કિંગ તથા પાર્કિંગ પ્લોટનો અભાવ તથા અમુક સ્થળોએ કરાયેલી ફૂટપાથ. તો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કેમ કરી શકાય તે માટે જોઈએ એક અહેવાલ. ટ્રાફિક સમસ્યાનું મેઇન કારણ ભુજ સિટીની અંદર પાર્કિંગ વ્યવસ્થા નથી. એ ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ છે. હાલ પૂરતું સિટીની અંદર કોઈ પણ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા નથી. જો કોઈ પણ જગ્યાએ નગરપાલિકા દ્વારા અથવા તો વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ
માટે સ્પેસ ફાળવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે તેમ છે. કયા વિસ્તારમાં વધુ પૂરતું ટ્રાફિક હોય છે? અત્યારે બસ સ્ટેશન રોડ આનમ રિંગ રોડ અને જુબલી સર્કલ બાજુ વધારે પ્રમાણમાં ટ્રાફિક હોય છે. ટ્રાફિક સમસ્યાનું મેઇન કારણ છે પબ્લિકની અંદર જાગૃતિ નથી. કારણ કે માણસોને બજારમાં જવું હોય ત્યારે આડેધડ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે. પોતાની દુકાન હોય તો એની આગળ વાહનો પાર્કિંગ કરીને પોતાની દુકાન ખોલતા હોય છે, જેથી કરીને બીજી પબ્લિકને અગવડ પડે છે અને ટ્રાફિક થાય છે. હાલ પૂરતું જે મિડી સ્કૂલ છે આપણી ત્યાંનું ગ્રાઉન્ડ પડ્યું છે, એ જો અમને ફાળવવામાં આવે ટ્રાફિક પોલીસને અને ટ્રાફિક વ્યવસ્થા માટે કાયમી નહીં તો છેવટે હંગામી ધોરણે પણ ફાળવવામાં આવે તો તેનો નિકાલ થઈ શકે તેમ છે. મિડલ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર જો તંત્ર દ્વારા અમને એ ગ્રાઉન્ડ ફાળવવામાં આવે ટ્રાફિક માટે, પાર્કિંગ માટે, તો ટ્રાફિક તરફથી સંપૂર્ણ સહયોગો આપવામાં આવશે અને સિટીની અંદર ક્યાંય ટ્રાફિક નહીં થાય એની જવાબદારી અમે લઈશું. આ બાબતે ભાડા તરફથી વાતચીત થયેલી છે, પરંતુ પાર્કિંગ પ્લોટો અમને હજી ઇસ્યુ થયેલા નથી. પાર્કિંગ પ્લોટો છે એ વાત ફેક્ટ છે, પરંતુ કઈ જગ્યાએ છે અથવા એના ઉપર દબાણ છે, એ દબાણ હટાવ્યા પછી અમને સોંપે તો એની અંદર થોડો નિકાલ થઈ શકે છે. તમારા માધ્યમ દ્વારા સૌથી મોટી અપીલ એ જ છે પબ્લિકને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. પોતાની સગવડતા બીજાની અગવડતા ન બને એનું ખાસ ધ્યાન રાખો. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. ભુજમાં છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે. ટ્રાફિક પોલીસ, નગરપાલિકા અને વેપારીઓનો સહયોગ ક્યારે પણ આમ જનતાને મળ્યો નથી, એટલે જ આ ટ્રાફિક સમસ્યા વકરી છે. ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે કચ્છના પૂર્વ SP બિપિન આહિરે કચ્છ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરવા માટેની પહેલ કરી હતી. પરંતુ ભુજ આજે પણ ટ્રાફિકની એ જ પરિસ્થિતિ છે. ભુજની બજારોમાં વેપારીઓ પોતાનો સામાન રસ્તા પર મૂકે છે, જેથી ભુજની બજારોનો નજારો સાંજના સમયે જોવા લાયક હોય છે. આ સામાનને હટાવવાની જવાબદારી નગરપાલિકાની હોય છે, પરંતુ નગરપાલિકા આ બાબતે સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે અને હવે કામગીરી કરશું એવો દાવો નગરપાલિકા સત્તાધીશો કરી રહ્યા છે. હવે જોવું રહ્યું એ છે કે ટ્રાફિક પર નગરપાલિકા કેવી રીતે પાર પાડશે, એ તો આવનારો સમય કરશે. ટ્રાફિક ટ્રસ્ટની રચના એક સરકારના અભિગમ જે હતા એ અભિગમના ભાગરૂપે કરવામાં આવેલી હતી. ટ્રાફિક ટ્રસ્ટનો મૂળ સિદ્ધાંત એ હતો કે કચ્છની અંદર ઓછામાં ઓછા અકસ્માતો થાય, ટ્રાફિકની સંપૂર્ણ વ્યવસ્થા થાય. SP સાહેબના અધ્યક્ષપદ હેઠળ કમિટીની રચના કરવામાં આવેલી, જે કમિટીમાં જ્યાં જ્યાં એક્સિડન્ટો થયેલા છે ત્યાં વૈજ્ઞાનિક ઢબે એનું પૃથ્થકરણ કરી અને ભવિષ્યમાં એના માટે આપણે શું કરી શકીએ એવો અભિગમ અપનાવવામાં આવેલ. ટ્રાફિકમાં હંગામી ધોરણે સ્ટાફની ભરતી કરવી, એ સ્ટાફની ભરતીનું પણ કાર્ય લગભગ સંપન્ન થઈ ગયેલ છે અને થોડાક દિવસોમાં એની પણ જાહેરાત થશે. અને 2 મહિના કે 2.5 મહિના પહેલાં જે મિટિંગ હતી તેમાં SP સાહેબે એમ કહેલું હતું કે આ કેમેરાઓ ખૂબ જ આધુનિક છે અને આના કારણે અકસ્માતો તથા અન્ય પરિબળોને નાથવામાં ખૂબ સરળતા રહેશે. ઘણી બધી નગરપાલિકાની ભૂમિકા પણ આમાં આવે છે. આના માટે ટ્રાફિક માટે હવે શું કરવું જોઈએ અત્યારની પરિસ્થિતિમાં? ટ્રાફિક માટે થોડા ઘણા પગલાઓ ભરેલ છે કે અઠવાડિયામાં 3 દિવસ ડાબી સાઈડમાં અને 3 દિવસ જમણી સાઈડમાં. પણ દુઃખ સાથે એમ કહેવું પડે છે કે એનો અમલવારી થઈ શકતી નથી.
ભુજ શહેરની ગીચતા અને ટ્રાફિકનો પ્રશ્ન એ આપની વાત સદંતર સત્ય છે, પણ જે રસ્તાઓ છે એ રસ્તામાં ટ્રાફિકને નિયંત્રણમાં રાખવો એ પણ ખૂબ જ દુષ્કર કાર્ય છે. આના માટે જો પ્રજા સ્વયંભૂત જાળવે તો જ આ ટ્રાફિકની વ્યવસ્થા અસરકારક રીતે સાબિત થઈ શકશે. દુકાનદારો છે પોતાનું સામાન બહાર રાખે છે, એનાથી ખાસ કરીને નગરપાલિકાની ભૂમિકા અત્યારે શું આવે છે? નગરપાલિકાની ભૂમિકા એ નગરપાલિકાએ જાળવવી પડે, પણ એમાં પણ જો ઈચ્છાશક્તિ હોય તો વેપારીઓએ હંમેશા સાથ સહકાર આપ્યો છે, નથી આપ્યો એવું નથી. ક્યાંક દરેક વેપારી પોતાની દુકાનની આગળ કે ઓફિસની આગળ ખડકલા કરે છે એ પણ નથી. તો નગરપાલિકા જો ઈચ્છશે તો એને ટ્રાફિક સલાહકાર સમિતિ સંપૂર્ણ સહયોગ આપશે. નગરપાલિકાએ પોતે પણ સ્વયંભૂ રીતે નીકળી અને લોકોને આવી અપીલ કરવી જોઈએ. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં સ્થળ નિરીક્ષણ કરી અને નગરપાલિકાના સત્તાધીશો અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટના સત્તાધીશો ટ્રાફિક સલાહકાર સમિતિની જરૂર હોય તો અમે પણ સાથે રહેવા માટે તૈયાર છીએ. આ બધાની સંયુક્ત રીતે સ્થળ ઉપર જઈ રૂબરૂ દરેક વેપારીઓને અપીલ કરવામાં આવે તો આ બાબત ન થઈ શકે એવી નથી. આયોજનમાં કાલે આપણે એસપી સાહેબ સાથે અમારા સીઓ શ્રી સાથે મિટિંગ રાખેલી. એના સાથે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરો અને આપણે જે આ ઇન્દિરાબાઈ સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે એના બાબતે કંઈક ટ્રાફિકોને જે વ્યવસ્થા ગોઠવણી થાય અને બીજી નાની મોટી જે રેંકડીઓ બીજી છે એને પણ એક સાઈડમાં લેવા માટે કરીને એની પણ વિચારણા થાય છે કે જેથી રાહદારીઓને કે બીજા કોઈને તકલીફ ન થાય એના માટે કરી કાલે એસપી સાહેબ સાથે અમારા સીઓશ્રીની મિટિંગ પણ હતી. એમાં એક તો નગરપાલિકાના કારણ કે વોર્ડ વાઇઝ હોય છે એટલે અમને વોર્ડ વાઇઝ ઇન્સ્પેક્ટર પણ સત્તા હોય છે, એ પોતે પોતાની રીતે અંદર રાખી શકે છે, દંડે પણ લઈ શકે છે. દંડની કાર્યવાહી અમે જુદી જુદી રીતે લેતા પણ હોઈએ છીએ કે આપણે વ્યક્તિગત રીતે અથવા દુકાનદારોને સહમતિથી આ લોકો કંઈ પોતાની વ્યવસ્થા અથવા ગંદકી બારે ન કરે, એ લોકોનો પણ સાથ સહકાર મેળવી અને આગળની દંડની વસૂલાત માટે કરી આપણે કાર્યવાહી ચાલુ રાખશું. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ ઝીંડવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303. મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, ભેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. આગામી 9 તારીખથી વેકેશન ખુલે છે, ત્યારે 12, 13 અને 14 તારીખથી ગ્રામ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે, જ્યારે 19, 20, 21 તારીખના શહેરી વિસ્તારમાં પ્રવેશ ઉત્સવ યોજાશે. તારીખ 1/6/2014 રોજ જે બાળકને 5 વર્ષ પૂર્ણ થતા હશે તેવા બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. આ બાબતે અંદાજે 22,000 જેટલા નવા બાળકોને પ્રથમ ધોરણમાં દાખલ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં 3 દિવસ અને શહેરી વિસ્તારમાં પણ 3 દિવસ સુધી આ પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યો છે. પ્રવેશ ઉત્સવ દરમિયાન નાના બાળકોને પ્રોત્સાહિત અને સારા વાતાવરણમાં બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. 12, 13 અને 14 તારીખે છે જૂન 2014માં આપણે ગ્રામ્ય કક્ષાનો શાળા પ્રવેશોત્સવ હશે. એના માટે આપણે 11,411 જેટલા કુમાર દાખલ થશે આપણે, અને ફિમેલ છે કન્યાઓ છે 11,084 જેટલી છે. જે કુલ ફિગર આપણને સર્વે મળ્યો છે એ 22,495 જેટલો ફિગર મળ્યો છે. અને તમામ બાળકો માટે 12, 13 અને 14 ગ્રામ્ય કક્ષાએ અને 19, 20 અને 21 એ શહેરી કક્ષાએ આપણે પ્રવેશોત્સવ કરીશું. 1 થી 5 ધોરણના પાઠ્યપુસ્તકો આપણે બદલ્યા. ગઈ સાલ આપને ખ્યાલ હશે કે 6, 7, 8ના આપણે પાઠ્યપુસ્તકો તબક્કાવાર બદલ્યા છે. નવી લર્નિંગ ડિઝાઇન, નવી લર્નિંગ પેટર્ન આવી હોય અને બાળકોને જે ઇઝીએસ્ટ વેમાં આપણે શીખવાડી શકીએ અને શિક્ષકને પણ ભણાવવામાં ખૂબ મજા આવે તો એવા જે
પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. એ પુસ્તકો આપણને મળ્યા છે અને 1 થી 5 ધોરણના પુસ્તકોના બધા સેટ આપણે શાળાઓને આપીશું અને નવા પાઠ્યપુસ્તકો આપણે અમલી બનાવ્યા છે. તીર્થરાજ ટાઇલ્સ. શું આપ નવું બાંધકામ કરાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો તો તીર્થરાજ ટાઇલ્સની મુલાકાત આપના માટે ફાયદાકારક છે. બાથરૂમ ટાઇલ્સ વગેરે પ્રકારની ટાઇલ્સોની અવનવી ડિઝાઇનો તેમજ એલિવેશન માટેની ટાઇલ્સો અનેક નવી વેરાયટીઓ જોવા મળશે તો એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું તીર્થરાજ ટાઇલ્સ, કેડી ઓટોની પાસે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. કનુભાઈ પટેલ. મોબાઈલ નંબર 9427760735. ભુજ નગરપાલિકાનો હોર્ડિંગ્સનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. માર્ચમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છતાં સબ કુછ ચલતા હૈ. અને હવે નગરપાલિકા આ કોન્ટ્રાક્ટરો પાસેથી આ કોન્ટ્રાક્ટ પાછો લઈ લે છે કે પાછું રિન્યુ કરે છે તે તો આવનારો સમય કહેશે. પણ અત્યારે નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર જણાવી રહ્યા છે કે 4 કંપનીઓને હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટ 31મી મે 2014ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, જેથી આગામી સમયમાં ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને નવા કોન્ટ્રાક્ટરોને આ હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટની સોંપણી કરવામાં આવશે. રાજાણી કંપની પાસે ભુજ નગરપાલિકાનો હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટ છે. તેમના આ કોન્ટ્રાક્ટ 31મી માર્ચે 2014ના રોજ પૂર્ણ થઈ ગયો હતો. તેમ છતાં આચારસંહિતા અમલમાં આવી હોવાથી નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, જેથી આગામી સમયમાં નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. તો બીજી તરફ ખાનગી જમીન પર લાગેલા હોર્ડિંગ્સની 1 પણ રૂપિયાની આવક થતી નથી. માં આશાપુરા ન્યૂઝે નગરપાલિકાના અધિકારીને આ વાતની જાણ કરી ત્યારે તેમણે જણાવ્યું કે કારોબારી પૂર્ણ થયા બાદ નવા નિયમ ઘડવામાં આવશે. ત્યારબાદ ખાનગી પ્લોટ પર લગાવેલા હોર્ડિંગ્સનો દંડ નગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવશે. મારું નામ હિતેન્દ્રસિંહ જાડેજા છે. શોપ ઇન્સ્પેક્ટર તરીકેની ફરજ નગરપાલિકામાં બજાવું છું. આપના પ્રશ્નના જવાબમાં હું કહું તો હોર્ડિંગ માટે લગભગ છેલ્લા 3 વર્ષથી રજની એડના બોર્ડ લાગેલા હતા. બ્રેર કંપની, ચિત્રા કંપની તેમજ આકાર એડના પણ બોર્ડ લાગેલા હતા. હવે રજની માર્કેટિંગ છે એમના બોર્ડ માર્ચ 13 સુધીમાં એમનો કોન્ટ્રાક્ટ હતો. પણ એ દરમિયાન ઇલેક્શન અને આચારસંહિતા આવ્યું તો અમે કોઈ ટેન્ડર કે એવા કોઈ એની પ્રક્રિયા થઈ શકી નથી. જેથી કરીને એમની જે પાછલી બાકી છે એમને અમે નોટિસ આપવામાં આવી અને એ નોટિસ દરમિયાન એ લોકો 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ ભરી આપી, જેથી અમે એપ્રિલ અને મે મહિના 2 મહિના માટે એમને પોસ્ટપોન કરી આપ્યું. હવે જે બ્રેર અને ચિત્રા કંપની છે, આકાર હેડ છે, એમને જે ઇલીગલી બોર્ડ હતા એ લોકોના, એ તમામ હોર્ડિંગ બોર્ડ અમે હમણાં ચૂંટણી પહેલા ઉતારી લીધેલી છે. રજની કંપનીના 73 બોર્ડ લીગલી 73 બોર્ડ લગાડેલા હતા અને એ 73 બોર્ડ ઉપર અમારા ફોટોગ્રાફર્સ, અમારા સ્ટાફના મેમ્બર્સ એ જોઈ ચકાસી અને 73 જે બોર્ડ લાગેલા હતા એ સાઈડ અમે રાખી દેવામાં આવી છે. બાકીને એમને નોટિસ આપી અને એમને પોતે આપોઆપ ખુદ ઉતારીને એમને સપોર્ટ કરેલ છે. આગામી સમયમાં શું હશે ટેન્ડર પ્રક્રિયા? હવે સામાન્ય સભા તેમજ કારોબારી તેમજ પ્રમુખશ્રી અમારા સીઈઓ સંદીપસિંહ ઝાલા સાહેબ એ લોકો જે કંઈ હવે અગાઉની નીતિ જાહેર કરે કે ટેન્ડર નવું ટેન્ડર બહાર પાડવું અથવા તો કોઈ પાર્ટીને દાખલા તરીકે અદાણી છે, પછી કચ્છ મિત્ર છે, દિવ્ય ભાસ્કર જે આપના વર્તમાનપત્રો છે, એ અમુક રસ્તા કે એરિયાના સ્ટ્રીટ લાઇટો કે જે કંઈ છે એ લઈ લે અને એ લોકોને હોર્ડિંગ્સના બધા રાઇટ્સ આપી દેવામાં આવે. છાપામાં એવું ઇસ્યુ પેદા થયો હતો કે ભાઈ મારી મંજૂરી છે પણ એવું અમને મારા કોઈ ડોક્યુમેન્ટ્સમાં એવું કંઈ જણાવવાનું નથી કે એમનો કોઈ કોન્ટ્રાક્ટ અમે પણ આપેલો નથી એ ટાઈપનો કે એપ્રિલ 13 કે માર્ચ 13 સુધી ચાલે અને એમને કોઈ એવું પૈસા પેમેન્ટ પણ ભરી આપેલ નથી. તેથી અમે બધા બોર્ડને ઉતારી લીધેલ છે. જે ખાનગી પ્લોટ હોય છે, જેમની જમીનો છે, એના પર જે હોર્ડિંગ્સ લાગેલા હોય છે એ કઈ કંપનીના હોય છે અને નગરપાલિકાની શું ઇન્કમ થતી હોય છે કે નથી થતી એમાં? ખાનગી પ્લોટમાં જે હોર્ડિંગ લગાવેલા હોય છે એ અલગ અલગ કંપનીના હોય છે અને એમના દ્વારા નગરપાલિકાને કોઈ ઇન્કમ રહેતી નથી, એટલે નગરપાલિકાને એકંદરે ખોટ જ રહે છે. Good news, good news, good news. Overall development of commerce students only at GIT Academy. Exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta,
CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879 996644. Our address is Geet Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. રાપર ગામમાં પરિણીતાને માના ઘરે રજા ન આપી સાસરિયાવાળાએ માર માર્યો. ઘાયલ પરિણીતાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ. મળતી માહિતી પ્રમાણે પરિણીતા દેવલબેન કોલી ઉંમર વર્ષ 30 જે રાપર ગામમાં રહે છે, તેમના લગ્ન તથા તેમના ભાઈના લગ્ન એક જ પરિવારમાં કરવામાં આવ્યા છે. ત્યારે દેવલબેનનો ભાઈ તેને ઘેર લઈ જવા માટે તેણીને સાસરે પહોંચ્યો ત્યારે તેને રજા આપવાની ના પાડી અને તેના પતિ પોપટલાલ કોલી, જેઠ જીવલખા કોલી અને પાડોશી રાધન કોલીએ માર મારી ઘાયલ કરી છે. ઘાયલ પરિણીતાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. દેવીબેન, એક મારે જેઠન ને એક મારા ધણિયન ને એક અમારા પાસે પાડોશી રહે શિવાભાઈ. એને એટલા માટે જ મારો ભાઈ એને બાળ તેડવા આવ્યો તો કે એકને નમેલું કે બે ને રાખવું, એટલે મંડ્યો મને મારકૂટ કરવા. એમાં 3 જણા થઈને મને મારી લાકડી ધોકા ને લતું ને એવું કર્યું. એ તો અહીંયા એના માવતરામાં જ છે, મારા હાહરામ. એમ કે તને એકને ન મેકું કે મને બેને રાખું, વહુને રાખું કે દીકરીને રાખું. લખી નથી દઉં કે મારા ભાઈને કે એક તને ના કરી દઉં. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. માનહાનિ કેસમાં કેજરીવાલની ધરપકડ. સુષ્મા સ્વરાજને 4 મુખ્ય મંત્રાલયોમાં સ્થાન મળવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ગુજરાતના પહેલા મહિલા સીએમ આનંદીબેન પટેલ ભાવુક થઈ રડી પડ્યા. પાકિસ્તાની પીએમ નવાઝ શરીફને આમંત્રણ આપી ભાજપ ફસાયું. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે કરણી કંઈક અને કથળી કંઈક. મિલિંદ દેવરાએ જણાવ્યું કે રાહુલ ગાંધીના સલાહકારોએ કોંગ્રેસને દુબાડી દીધી. બજારમાં આવી તેજી. બ્રાઝિલ ઓસ્ટ્રેલિયાને પછાડી વિશ્વમાં 10મા નંબરનો દેશ બન્યો ભારત. અહીં પણ મોદી મેજિક. આઈસીઆઈસીઆઈ બેંકે હોમ લોન કરી સસ્તી. શેરબજારમાં તેજી તથા ડોલર સામે રૂપિયો મહિનાની ઊંચાઈએ પહોંચ્યો. अच्छे दिन आने वाले हैं, કેપીટી કર્મચારીઓને વિશ્વાસ. આનંદીબેન પટેલે ઈશ્વરના નામે ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે લીધા શપથ. મંત્રીમંડળમાં 4 નવા ચહેરાનો સમાવેશ. પટના બોમ્બ બ્લાસ્ટમાં નરેન્દ્ર મોદી ટાર્ગેટ હતા, એનઆઈએનો ખુલાસો. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનું ઊંચું પરિણામ આવવાની સંભાવના. કર્મભૂમિ પરથી વર્લ્ડ રેકોર્ડ કરનાર મોદી પીએમ તરીકેના શપથ લે તે પહેલા વિકાસના પંથે વડોદરાનું ટેક ઓફ માસ્ટર પ્લાન ઘડાયો. દેશમાં સીએસઆર માટે દર વર્ષે ₹22,000 કરોડનું ફંડ મળશે. જેતલસર પાસે ટ્રેન નીચે પડતું મૂકી અજાણ્યા પ્રેમી યુગલોનો આપઘાત. પાલનપુરમાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 23મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાઈ. તાપી જિલ્લામાં આગામી તારીખ 26થી કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે. કલમ 370ને હટાવવાથી ભારત કાશ્મીરના સંબંધો ઉપર જોખમ વધશે તેવું જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું. કચ્છમાંથી પાકિસ્તાનમાં વીજળી નિકાસ થશે. 9 ધારાસભ્યો રાજીનામા આપશે. વિધાનસભા ફરીથી ખંડિત થશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.